तापी जिले के माहिती अधिकारी श्री भामोर साहब ने ग्रुप में मैसेज पास किया, जिसमें लिखा था, मेरे साथी अधिकारियों से मैं माफ़ी मांगता हूं और पत्रकारों से माफ़ी मांगता हूं और मैं बताना चाहता हूं कि मैं सुसाइड कर रहा हूं। ऐसा मैसेज पास करने के बाद तापी जिला पुलिस और माहिती अधिकारी ऑफिस में भगदड़ मच गई, जिसमें सूरत जिला एसीबी पुलिस ने भामोर साहब को गिनती के घंटों में ढूंढ निकाला था। बाद में नाटकीय ढंग से माहिती अधिकारी भामोर साहब हाजिर होने के बाद पत्रकारों को बुलाकर प्रेस कॉन्फ्रेंस की। देखो उन्होंने क्या कहा। हूँ निनेश भाभोर छेल्ला 2 વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું। મેં વોટ્સઅપ પર મેસેજ મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો, પણ છેલ્લા 9 મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે। અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી, અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી, અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલાવે છે, અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે, જેઓ બાર ક્રિમિનલ કેસ ચલાવે છે, ઓન પેપર છે, એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે। એ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત, જેઓ ખોટું સીએ સર્ટિફિકેટ 17 લાખનું ધરાવે છે, ખોટું પ્રિન્ટર ધરાવે છે, ટીસી નંબર પર 3 વર્ષ ચલાવે છે। આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે, પણ હું તાપી જિલ્લાની વાત કરું તો 8 પેપર એવા છે જે ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના, છતાં પણ એમાં અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે। ટીસી નંબર પર ગેરકાયદેસર ખંડણી એટલે આરએનએમાં એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો બી છાપવું। અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું, એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા, પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપવી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે। પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી, તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, જે મેં કરપ્શન કર્યું, હું સાચી લડાઈ લડી રહ્યો છું, તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ, બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે 12 ક્રિમિનલ કેસ ધરાવે છે, 3 ક્રિમિનલ કેસ ધરાવે, એવા પત્રકારો 2,000માં 3,000માં આઈ કાર્ડ લઈ આવે છે। એ દિલ્હી બોમ્બેનું કે કંઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય, અને યુટ્યુબ વેબ ચેનલ ચલાવીને રેસલ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે, પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી। હું જ્યારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી, આવેદનપત્ર, કલેક્ટરને આવેદનપત્ર આપું, 25 કરોડનો માનહાનિ કેસ એ જે કોર્ટમાં પણ એન્ટર જ ના થાય, જજ બી ના કરે એવા 25 કરોડના માનહાનિ કેસ કાવતરા ધરફ કર્યું। મને એ દુઃખે નથી, હું લડવા તૈયાર છું, હું પહેલાં એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું, એ વાત નથી, પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું, એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો। બાકી હું કંઈક કરવાનો નથી, જ્યારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ, જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું, ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી। ખોટા પત્રકારોનું જે નામ હતું તેમાં કોણ છે? એમાં ખોટા પત્રકારોને કમલેશ ગામિત છે, પછી સુનિલ ગામિત છે, પછી એવા 8 પત્રકારો છે જે ખોટા પ્રિન્ટરો ધરાવે છે, અને એક પ્રિન્ટર જે સૈયદભાઈનું પ્રિન્ટર છે, ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પ્રિન્ટર પણ નથી, અને તે 250-300, અને મારી નજરમાં તો એવા જે આરએનએ નંબર લખેલું છે, પેપર પર લખેલું છે, પણ જે આરએનએ વેબસાઇટ પર નંબર નથી, એ આખા તાપી જિલ્લાની વાંખી નહીં, આખા ગુજરાતની વાંખી નહીં, આ ભારત દેશમાં આવું જ ચાલે છે। અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે, લીડ પ્રિન્ટ મીડિયા છે ને, એ લોકોને બદનામ પણ કરે છે, અને એ લોકોનું નામ ખરાબ થાય, પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે। કેટલાક અધિકારીઓના પણ આપણે કીધું કે કેટલાક અધિકારીઓ પણ હેરાન કરે છે, એવા કોણ છે? ઘણા અધિકારીઓ મને મૌખિક સૂચના, પણ હવે એમના નામ ના આપવાની શરતે એ લોકોએ મને માહિતી આપી, કેમ કે એ લોકો મીડિયામાં આવવા ના માગતા હોય અને મીડિયામાં ના, અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે, અને પણ હું મારા માહિતી ખાતામાં 2 વર્ષથી છું, પણ 2 વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે। આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માગતું, કેમ કે એ બોલીને એ લોકો પર માનહાનિ કેસ થાય, એ લોકો પર અરજી થાય, એ લોકો એ બદનામ થાય। પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ, એને સચ્ચાઈનો સામનો કરવો, સચ્ચાઈ માટે એને ઘણું થશે। મારા જોડે થયું 25 કરોડનો માનહાનિ, આરટીઆઈ થઈ, અરજીઓ થઈ, માહિતી વિભાગમાં અરજીઓ થઈ, બધું થાય, પણ હું ભાગ્યો નથી। પણ આજે મને મારા જ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા એ દુઃખ, પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને એને સુસાઇડ કરવા મજબૂર કર્યા।
એ હું હરગીજ નહીં કરું. હું એમના સામે સાચ્ચાઈથી લડીશ. આજે આ કરવાનું કારણ શું? આજે આ કરવાનું કારણ આજે મારા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઓ જ્યારે મારી 9 મહિનાથી મારી ફાઇલ દફતરે કરવા હું રિક્વેસ્ટ કરી રહ્યો છું, જ્યારે ચાર્જશીટ નથી બનવાની એવું કહે છે એ લોકો, તો હું મારું નિર્દોષ છું તો મને દફતરે કરીને ફાઇલ કરીને એનો મને જવાબ આપે કે નિર્દોષ છું. એવા લોકોને 12 ક્રિમિનલ કેસ 3 ક્રિમિનલ કેસવાળા અરજી કર્યો તો એ લોકોને મેં સબૂત આપ્યા છે, ક્રિમિનલ કેસના સબૂત આપ્યા છે, પુરાવા આપ્યા છે. તો એ લોકોની અરજીને માન્ય રાખીને મારી અરજી પર કાર્યવાહી કરે છે અને એ લોકોને મારું નિર્દોષ છું એનું લેખિત મને આપી દે, મને કોઈ વાંધો નથી. પણ મને એવું લાગે છે કે 9 મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે. સચ્ચાઈ વ્યક્તિ, સાચો વ્યક્તિને 9 મહિના રાહ જોવી પડે છે, એ કમનસીબી છે. ભાજપના કયા જે હોદ્દેદાર છે તે મીડિયા કન્વીનર હોદ્દો છે. મને એવું જાણવા મળ્યું છે કે એને મીડિયા કન્વીનરનો હોદ્દો અને એ લેટર પેડ ઉપયોગ ના કરી શકે, એને સંમતિ લેવી પડે પ્રમુખની. પણ એને પ્રમુખ અને આ લેટર પેડ મારો એક વિષય છે કે કદાચ બીજેપી મીડિયા કન્વીનરને બીજેપી પક્ષને પણ ખબર ના હોય કે આ એના પોતાના લેટર પેડનો ઉપયોગ ક્યાં કર્યો, તપાસનો વિષય છે. કેટલા લેટર પેડનો આવો મિસયુઝ કર્યો છે એ તપાસનો વિષય છે. આ બાબતે કોઈ ફરિયાદ આપના દ્વારા કરવામાં આવી હતી ખરી? મારા દ્વારા મેં LCB PIને હજુ એમને ઇન્વર્ટ કર્યા નથી, કેમ કે હું હોલ્ડ કરવા માંગતો હતો કે મારા માહિતી અને પ્રસારણ વિભાગ શું એક્શન લે છે મારી ફાઇલ પર, ત્યાં સુધી મેં હોલ્ડ કરવા કહ્યું હતું. PI સાહેબ, એ વ્યક્તિનું નામ શું છે મીડિયા કન્વીનર? ભદુરિયા, શિવ નરેશ ભદુરિયા. જે અધિકારીઓ હેરાન